चलो बेटा, हवे આપણે દાખલા નંબર 7 ઉપર ચર્ચા કરવાની છે। ધ્યાનથી સમજજો અને પ્રોપર સમજવાની કોશિશ કરશે દરેકે દરેક બાળકો, તો જ તમને ક્લિયર ખબર પડશે। અને જોડે જોડે લખવાનું છે, તો તમે બિલકુલ ભૂલતા જ નહીં। તો શું આપ્યું છે જુઓ કે જો અથવા જે જો આઈ થિંક હશે કે જો 2 અને -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું एक्स अक्ष परનું બિંદુ। ધ્યાનથી સમજો, બિંદુ કઈ જગ્યાએ હોવું જોઈએ? एक्स अक्ष ઉપર હોવું જોઈએ। પાઠની શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનના વિડિયાની અંદર મેં વાત કરી છે કે एक्स अक्ष ઉપરનું બિંદુ હશે તો એના ઉપરનો યામ કેવો હશે? જો एक्स अक्ष ઉપર હોય તો x યામ હાજર અને y ની જગ્યાએ કમ્પલસરી 0। डन। आटली वस्तु आपने क्लियर खबर पड़वी जोईए तो ज आपणे सरस रीते आगळ काम करी सकीए। तो आपणी पासे एक आ बिंदु छे, एने आपणे धारो के ए नाम आपी दईशुं अने आ धारो के आपणे आने नाम आपी दईशुं बी। तो ए अने बी बिंदु छे ए आ बंनेथी समान अंतरे छे, तो एक्स अक्ष परनुं कोई बिंदु आपणे पी लई लईए छीए। एक्स अक्ष उपरनुं कोई बिंदु पी जे छे ए अने बी थी समान अंतरे छे। कॉन्सेप्ट समझवानी कोशिश करशो कि कोई एक एक्स अक्ष उपरनुं बिंदु छे ए, एक्स अक्ष उपरनुं बिंदु ए आ बंनेथी समान अंतरे छे। हवे रकम फरी एकवार हजी वांची जाओ, रकम उपर कॉन्सन्ट्रेशन करो तो ज मजा आवशे दाखलानी अंदर के जो 2 -5 અને -2 9 थी समान अंतरे होय तेवुं, बंनेथी समान अंतरे होय तेवुं अने पाछुं एक्स अक्ष उपर आवेलुं होय एवुं बिंदु आपणे शोधवानुं छे। ओके, तो जोई लो। सौथी पहेला आपणे लखी दईशुं। नमस्कार दोस्तों, हूँ छुं भरत चौधरी। मारी पासे आखो अभ्यासक्रम भणवा माटे एबीसी द लर्निंग एप डाउनलॉड करो। एप्लिकेशन डाउनलॉड करीने ओपन करशो એટલે કંઈક આ પ્રકારે ખુલશે, જેની અંદર મોબાઈલ નંબર નાખીને તમારે લોગિન કરવાનું રહેશે। એના પછી હોમ પેજ કંઈક આ પ્રકારે ખુલશે। એમાં તમે સ્ટોર બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતે જુદા જુદા કોર્સ બતાવશે। એ કોર્સ તમારી જરૂરિયાત અનુસાર તમે કોર્સ સિલેક્ટ કરી શકો છો અને એ કોર્સની અંદર હું આખો અભ્યાસક્રમ ભણાવવાનો છું। એબીસી દ લર્નિંગ એપ વિશે તમારે કોઈ વિશેષ માહિતી अगर જોઈએ तो डिस्प्ले ઉપર બતાવેલ નંબર ઉપર તમે ફોન કરી શકો છો અને આ એપ્લિકેશનની લિંક અને કોર્સ કેવી રીતે બાય કરવાનો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। થેન્ક યુ સો મચ। धारो के एक्स अक्ष परनुं बिंदु, एक्स अक्ष परनुं बिंदु P of x0 a of 2 -5 અને b of -2 9 थी समान अंतरे छे, समान अंतरे छे। आटली वस्तु तमने पहला क्लियर खबर पड़वी जोईए। समझाई गयुं क्लियर? पहला ए वस्तु विचारजो कि कोई बिंदु P छे ए एक्स अक्ष पर छे अने ए कोनाथी ए अने बी थी समान अंतरे छे। ख्याल आवी गयो आटला सुधी? हजी तमारे कंई एक्स्ट्रा आगळ समजवुं होय तो एक वस्तु तमे समजी शको छो, जो कि एनी जरूर नथी, पण हुं अहींया तमने खाली जाणकारी खातर समजावुं छुं कि आपणी पासे कोई एक आ एक्स अने वाय अक्ष छे, आ एक्स अक्ष छे अने आ थई गई वाय अक्ष। तो आ बिंदु कई जग्याए हशे? 2 અને -5। एक्स अक्ष उपर 2 छे अने -5 એટલે કે बिंदु अहींया हशे 2 અને -5 અને आ -2 5 9 -2 એટલે अहींया हशे અને 9 એટલે કઈ જગ્યાએ હશે? ઉપર છે એટલે સમથિંગ અહીંયા ક્યાંક હશે। માની લો કે અહીંયા છે। હવે તમે ધ્યાનથી વિચારો કે આ બિંદુથી x અક્ષ ઉપર પહોંચવાનું અને આ બિંદુથી પણ x અક્ષ ઉપર પહોંચવાનું, मतलब કે અહીંયા ધારો કે ક્યાંક આપણે જોડી દઈએ તો આ એવું બિંદુ હશે કે આ બંનેથી સમાન અંતરે છે। હવે સમજાણું આપણે કરવું શું છે? બિંદુ અહીંયા હશે એવી કોઈ ગેરંટી નહીં, પણ ટૂંકમાં આ x અક્ષ ઉપર હશે અને આ બંને બિંદુથી અંતર છે સમાન હશે। मतलब कि આપણે આ બિંદુને કયું લીધું છે? b અને આને કયું લીધું છે? a। તો मतलब તમે a થી p સુધી જાઓ અને b થી પણ p સુધી આવો તો એ બંનેના જે અંતર છે એ કેવા છે? સરખા છે। હવે સમજાયો કોન્સેપ્ટ? बस कॉन्सेप्ट समझाई गयो छे तो हवे आनी आपणे कोई जरूर नथी। आ खाली तमारी जानकारी खातर हतुं, बरोबर? चलो, तो हवे तमारे ध्यानथी आगळ समजवानुं छे। जेटली वस्तु कहूं एना उपर प्रॉपर ध्यान राखजो तो आसानीथी समजाई जशे। आ बधी ज वस्तुनी तमारे कोई जरूर नहीं, आने आपणे हटाई नाखीए छीए, बरोबर? अने आ तो जतुंय नथी भाई जाने। ओके, जतुं रह्युं। चलो, तो हवे आनी अंदर आपणे शुं करीशुं के माटे शुं थशे
કે એ થી તમે પી સુધી જાઓ કે પી થી બી સુધી જાઓ એ અંતર કેવું છે? સરખું છે. ખ્યાલ આવી ગયો? આવું ક્યાં કહ્યું છે? લખવું હોય તો લખી શકીએ કે પક્ષમાં, કારણ કે આપણને એવું કહ્યું છે પહેલેથી કે આ એ સમાન અંતરે છે, તો લખી દીધું. હવે જો મૂળ કિંમત સરખી મતલબ 5 બરાબર 5 તો 5 ના વર્ગ કરીએ તો 25 બરાબર 25. મતલબ જો મૂળ સંખ્યા સરખી હોય તો બંનેના વર્ગ પણ કેવા થશે? સરખા. કારણ કે આપણી પાસે એપીનું સૂત્ર લગાવીશું તો સામે વર્ગમૂળ આવશે, એટલે વર્ગમૂળ નથી લાવવું એટલે આપણે શું કરી દઈએ છીએ? વર્ગ કરી દઈએ છીએ. હવે એ થી પી સુધીનું અંતર શોધવા માટે શું કરવાનું? અંતર સૂત્ર લગાવવાનું. પી થી બી સુધી પણ શું કરવાનું? તો અંતર સૂત્ર. બંનેના એક્સ યામની બાદબાકી વર્ગ, વાય યામની બાદબાકી વર્ગ ને સરવાળો કરવાનો. તો બંને બાજુ આ પ્રોસેસ આપણે કરીશું. તો ધ્યાનથી સમજજો. આનો આ કેટલા છે? 2. તો અહીંયા કેટલા આવશે? 2 અને માઇનસ અહીંયા છે એક્સ, તો 2 માઇનસ એક્સ એનો આવશે વર્ગ. પછી પ્લસ અહીંયા કોણ છે? -5. તો -5 અને ફરી માઇનસ કોણ આવશે? -5 થી આ બિંદુ છે એટલે કે 0. ખબર પડી? શું કર્યું? બંનેના એક્સ યામની બાદબાકી કરી અને બંનેના વાય યામની બાદબાકી કરી. ફરી હું રિપીટ કરાવી દઉં છું, ધ્યાનથી જોઈ લેજો કે આ 2 છે અને આ છે એક્સ. આ બંનેની આપણે બાદબાકી કરી 2 - એક્સ. પછી શું કર્યું? તો બંનેના વાય યામની બાદબાકી એટલે કે આ -5 અને આ 0. થઈ ગયું આટલું કામ. હવે આનું આ જ કામ આપણે કોના માટે કરીશું? સામેના ભાગ માટે. તો અહીંયા શું આવશે? તો આ છે -2. તો કે -2 ફરી નિયમના માઇનસ અને પાછા એક્સ એટલે કે એનો વર્ગ આવશે અને પ્લસ અહીંયા શું થઈ જશે? તો આ 9 છે એટલે કે 9 - 0 અને એનો આખાનો વર્ગ. ખબર પડી ગઈ? આટલા સુધીની પ્રોસેસ એને પ્રોપર તમારે સમજવાની છે. ધેન શું કરીશું? તો વિચાર કરો. આનું સાદુરૂપ આવે છે? આવડતું જ હશે. શું આવે? અહીંયા લખી દઉં છું, કોઈને હજી ના ખબર હોય તો, કે a + b નો વર્ગ. તો શું આવશે? પહેલાનો વર્ગ પ્લસ 2ab અને પ્લસ b નો વર્ગ. આ સૂત્ર છે. આ પ્રમાણે આપણે ફોર્મ્યુલા સાદુરૂપ આપવાનું. અગર અહીંયા માઇનસ હશે તો અહીંયા માઇનસ આવશે, એટલે મધ્યમ પદની નિશાની બદલાશે, બાકી કોઈની નહીં બદલાય. તો અહીંયા શું આવશે? પહેલાનો વર્ગ એટલે 4, વચ્ચે માઇનસ છે એટલે -2ab. તો શું આવશે? અહીંયા 2a એટલે ફરી 2 અને b એટલે x. તમારે આટલું સરળ નહીં બનાવવાનું, તમારે ડાયરેક્ટ લખી દેવાનું. બુદ્ધિ ચાલતી હોય તો શું? 2ab એટલે 2 × 2 એટલે 4 અને × x તો ડાયરેક્ટ લખી દેવાનું. પણ મેં અહીંયા ખાલી દરેક બાળકોને સમજાઈ જાય એટલે આવું લખ્યું છે. અને અહીંયા શું આવશે? ઓનલી -5 નો વર્ગ. હવે અહીંયા શું થશે? અહીંયા પ્લસ નહીં આવે, બરાબર છે. તો અહીંયા શું થઈ જશે? બરાબર. હવે અહીંયા જોજો, પહેલાનો વર્ગ એટલે -2 નો વર્ગ એટલે શું આવશે? +4. ફરી વચ્ચે બે જગ્યાએ માઇનસ છે એટલે માઇનસ પ્લસ થઈ જશે. માઇનસ પ્લસ થશે અને 2 અને ફરી પાછા 2 × x અને ફરી પાછું x નો વર્ગ આવશે અને +9 નો વર્ગ. ના ખબર પડે તો એ હજી ધ્યાન રાખશો. જેને ના ખબર પડે બાઉન્સ જશે, ધ્યાન રાખો, ચિંતા ના કરશો. શું આપ્યું છે જોજો. અહીંયા બંનેની અંદરથી માઇનસને કોમન લઈ લો. મેં આ થિયરીમાં સમજાવ્યો છે ટોપિક. તો અહીંયા શું આવશે? 2 + x અને આખાનો વર્ગ. વર્ગ એમનો એમ છે, મતલબ કે આ જે બોક્સ છે એની અંદર આપણે માઇનસ બહાર લીધા છે, ઉપરવાળા બગડો એમનો એમ. હવે બહાર વર્ગ છે તો બહાર વર્ગ હોય તો આખા કૌંસની અંદર માઇનસ છે, એનાથી કોઈ જ અસર થતી નથી. તો જ્યારે આપણે સાદુરૂપ આપીએ છીએ તો a + b નું જે સૂત્ર છે એ પ્રમાણે આપણું સાદુરૂપ આવશે. તો શું થઈ જશે? 2 નો વર્ગ એટલે 4, માઇનસ 2 વખત છે અને ભૂલી જાઓ તો કેટલા થઈ જશે? 4 અને 2 2 બંને પ્લસ છે, બધું થઈ ગયું. તો આ રીતે તમે સાદુરૂપ આપી શકો છો. ધ્યાનથી સમજી લેજો, આવડી જશે. અથવા તમારે શું કરવું પડે? p ને આગળ લખો ને એને પાછળ લખો તોય ચાલશે, અને p ને આગળ લખો અને b ને પાછળ લખો તોય કોઈ ફરક પડતો નથી. મેં કહ્યું હતું કે અહીંથી અહીંયા જાઓ કે ત્યાંથી અહીંયા આવો એ સરખું જ છે. હવે શું થઈ જશે? ધ્યાનથી જોજો. 4 એઝ ઇટ ઇઝ. અહીંયા 2 × 4 × x પ્લસ x નો વર્ગ. x નો વર્ગ કેન્સલ થાય છે, જોઈ લો. બંને બાજુ x નો વર્ગ કેન્સલ થઈ જશે. આ x નો વર્ગ છે ને સામે x નો વર્ગ છે એટલે એક બાજુ માઇનસ ને એક બાજુ પ્લસ હોય તો શું થઈ જશે? ના ઉડે. પણ બંને બાજુ પ્લસ છે એટલે જો એકને કુદાઈને બીજી બાજુ લઈ જઈએ તો શું થાય? માઇનસ. એટલે એક માઇનસ એક પ્લસ, તો હવે શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો અહીંયા કેટલા આવશે? 5 નો વર્ગ એટલે 25 અને બરાબરની સામે 4 પણ ઉડે છે, ઉડાડ્યા હોત તો, પણ નહીં ઉડાડ્યા, વાંધો નહીં. ચલો તો અહીંયા 4 અને હવે કેટલા થઈ જશે? અહીંયા આરાએ 4x થશે અને અહીંયા થશે 9 × 9
81 ચાર ચાર ઉડે છે, ધ્યાનથી જોઈ લેજો કેવી રીતે ઉડે છે. તો આ 4 ને કુદાઈને સામે લઈ જાય માઇનસ થઈ જાય. અથવા પછી તમે એવું બી કરી શકો કે 25 ને 4 એટલે 29 થશે અને આ બાજુ સરવાળો કરો પછી લાવો તો પણ ચાલશે, પણ બને ત્યાં સુધી સરળ બનાવવાની કોશિશ કરવાની. તો હવે x વાળા પદ એક બાજુ ભેગા કરીએ, અચળ પદ એક બાજુ ભેગા કરીએ તો શું થઈ જશે માઇનસ 4x ત્યાંના ત્યાં, આ 4x સામે જાય તો એ પણ માઇનસ થશે. હવે આને ના ઉડાડતા ખાસ યાદ રાખજો. અને માઇનસ કેટલા થઈ જશે 25. તો કેટલા થઈ ગયા બોલો, માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 8x થશે. અને અહીંયા બંનેની બાદબાકી કરો તો અહીંયા કેટલા થશે 11માંથી આ જાય. અથવા બીજી રીતે કરો કે 80માંથી 20 કાઢો એટલે 60 અને હવે 61 થઈ ગયા. તો 61માંથી હવે 5 કાઢો તો કેટલા થશે 56 થશે. બરાબર થઈ ગયું. અને માટે આપણે ઓનલી x શોધવા છે. તો xની આગળ જે પણ પદ છે આ xના ગુણાકારમાં છે એટલે બરાબરની સામે લઈ જઈશું. તો આ -8 છે એ જ્યારે સામે લઈ જઈએ તો શું થઈ જશે માઇનસ ભાગાકારમાં જશે. માટે xની વેલ્યુ કેટલી આવી ગઈ તો 7 × 8 = 56 એટલે કે -7 આનો જવાબ આવશે. કેટલો જવાબ આવશે -7. કેવી રીતે આવ્યો હજી કોઈને ના ખબર પડે તો ફરી સમજાવું છું. તો આનો મતલબ શું થશે 8 × 7 7 × 8 = 56. 8 8 કેન્સલ થઈ ગયા, ઉપર 7 વધ્યા પણ નીચેનું પદ માઇનસ હોવાથી આખો જવાબ શું થઈ જશે માઇનસ થશે. તો આપણી પાસે xની વેલ્યુ કેવી આવે છે -7 આવી વેલ્યુ આપણી જોડે આવે છે. પણ આપણે તો શું શોધવું છે x અક્ષ પરનું બિંદુ શોધવું છે. શું શોધવું છે x અક્ષ પરનું બિંદુ શોધવું છે. અને જો x અક્ષ પરનું બિંદુ આપણે શોધવું હોય તો એ બિંદુ કયું હશે બોલો હેડો. હવે તમને ખબર પડી ગઈ હશે તો આપણે ખાલી ને ખાલી શું કરવાનું છે આની અંદર કિંમત મૂકી દેવાની છે. અહીંયા આ જ્યાં x દેખાય ત્યાં તો લખી દેવાનું કે આમ માંગેલ બિંદુ કયું હશે તો p ઓફ -7 અને 0 છે. ખ્યાલ આવી ગયો. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. તો આપણો પહેલો દાખલો જે છે એ સરસ રીતે અહીંયા પૂરો થઈ જાય છે. પહેલો મતલબ સોરી 7મો દાખલો. આજે હું રેકોર્ડિંગ કરું છું, મારા માટે આજનો પહેલો દાખલો છે, પણ તમારા માટે આ 7મો દાખલો છે. ખ્યાલ આવી ગયો. તો પ્રોપર પ્રેક્ટિસ કરવી પડશે અને ધ્યાનથી સમજશો તો જ આવડશે. અને ખાસ ધ્યાનથી સમજશો. આ દાખલો થોડો અલગ પ્રકારનો છે એટલે ક્યાંક પરીક્ષાની અંદર પૂછાવાની આની શક્યતાઓ થોડી વધારે રહેલી છે. ચલો નેક્સ્ટ દાખલા ઉપર આપણે જઈએ છીએ.